તો કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના જન્મદિવસ પૂર્વે સેવા કાર્યો શરૂ થઈ ગયા છે। મહેસાણામાં ખોડિયાર ગ્રુપના કાંતિભાઈ પટેલ દ્વારા આયોજન કરાયું છે, જેમાં 1000 કિલોથી વધુ મીઠાઈ અને ફરસાણના વિતરણનો આ કાર્યક્રમ છે। મહેસાણામાં સ્લમ વિસ્તારમાં મીઠાઈ અને ફરસાણનું વિતરણ કરવામાં આવશે, ત્યારે અંદાજે 2000થી વધુ ગરીબ પરિવારને દિવાળીની શુભેચ્છા પાઠવવામાં આવી। ત્યારે 600થી વધુ મફત મોતિયાના ઓપરેશન કરી ચૂક્યું છે આ ગ્રુપ। ખોડિયાર ગ્રુપ દ્વારા આરોગ્ય ક્ષેત્રે સેવા આપી નામના મેળવવામાં આવી છે। ત્યારે પીએલપી જનસેવાના ફાઉન્ડર કાંતિભાઈ અને ગ્રુપ દ્વારા આ સેવા કાર્ય દર વર્ષે કરવામાં આવે છે। ત્યારે 32 વર્ષથી સામાજિક કાર્યમાં ગ્રુપ સદા અગ્રેસર રહે છે। પ્રકૃતિનું જતન સાથે 3 લાખ વૃક્ષોના રોપા પણ વિતરણ કર્યા હતા। ત્યારે પીએલપી જનસેવાના ફાઉન્ડર કાંતિભાઈ પટેલે નિવેદન આપ્યું છે કે લોકો પાસે નાણાં છે પણ સમય નથી, આપણે માત્ર સમય ફાળવી આગળ આવવાનું છે। દિવાળીના પર્વ માત્ર ધનવાન લોકોનું પર્વ જ નથી, પરંતુ આપણે તેને ગરીબો માટે પણ સુંદર પર્વ બનાવવાનું છે। દર વર્ષે દિવાળી અને અમિતભાઈ શાહ સાહેબની 22 ઓક્ટોબરે જન્મજયંતિ આવે છે, એને નિમિત્ત બનાવી અને અમે ગરીબ પરિવારોને ઝૂંપડામાં રૂબરૂમાં જઈ અને બધાને એક મીઠાઈ અને નમકીનના પેકેટ આપી અને લગભગ 2000થી વધારે પરિવારોને અમે આ રીતે એક સેવાનું કામ કરી રહ્યા છીએ। અમે 2000થી વધારે પરિવારોને આ રીતે શુભેચ્છા આપીશું અને એનો આનંદ મેળવ્યો છું। આ અમે એટલા માટે કાર્ય કરીએ છીએ કે અમને પોતાને એક મનની શાંતિ મળે। અમે કોરોનામાં પણ ખૂબ 20 બેડની ટેમ્પરરી હોસ્પિટલ બનાવી અને 2000થી વધારે પરિવારોને અમે દર્દીઓની એમની સેવા કરેલી અને 5-5 લાખ રૂપિયા જેને પેકેજ ડૉક્ટરો કહેલું એમને અમે ફ્રી સેવા આપી, ખાવાનું દવાઓ બધી મફત આપીને કામ કરેલું। અમારું આ જે સંસ્થા પીએલપી જનસેવા ફાઉન્ડેશન છે એ વૃક્ષો વાવવાનું કામ કરે છે, બ્લડ ડોનેશનનું કામ કરે છે। મોદી સાહેબના જન્મદિવસને નિમિત્ત બનાવી અને આંખના મોતિયા ઉતરાવવાનું કામ કરે છે। અત્યાર સુધીમાં લગભગ 500થી વધારે મોતિયાના ઓપરેશન કર્યા છે।